જળમાંથી થળ બન્યું પાછું જળમાં કીધું અને અસંભાએ સાંભળ્યા વીરા બેટીએ જનઈ મોબા એક અસંભાએ સાંભળ્યા બેટીએ જનઈ મોબા बेटी पूछे बाप ने एदी बेटी पूछे बाप ने तुमने अणजायो वरलिया जो अणजायो वर नो मळे तो तारने मारे घरवा अणजायो वर जो नो मळे तो तारे ने मारे घरवा कहाँ उमिया की उत्पत्ति कहाँ निज नारायण का आदि आधा आधा चंदा भाई कहाँ बसे कहाँ गणपति काशी आधा चंदा भाई कहाँ बसे कहाँ गणपति काशी अमी उमिया की उत्पत्ति आदि अमी उमिया की उत्पत्ति निज नारायण का अरे आधा आधा चंदा ओहम में बसे सोहम में गणपति काशी आधा चंदा ओहम में बसे सोहम में गणपति काशी कौन तारी कायानी उत्पत्ति कौन से सारी जाति कौन तुम्हारा गुरु बोली रे पसे भाई कौन तुम्हारा साथी अलील कायानी उत्पत्ति आदि अलील कायानी उत्पत्ति आदि अनादि मारी जाति सदगुरु मारी काया में बोली रे पसे पवन मारा साथी सदगुरु मारी काया में बोली रे एमा पवन मारा साथी एक दिवस ना समय नारद मुनि फरता 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 बद्रिका आश्रम में मां पार्वती ने बे हाथ जोड़ी नारद मुनि केवा लागे माड़ी माड़ी मारा भोलानाथ ने मळवा आव्यो छुं मारा महादेव जी ने मळवा आव्यो छुं मां पार्वती केवा लागे भाई भोलानाथ तो कैलाश में से मेरु सुमेर पर्वत माथे ई ध्यान में बैठा से तप में बैठा से नारद मुनि मां पार्वती ने केवा लागे माड़ी ज्यारे पण आऊं त्यारे भोळोनाथ न्यायी कैलाश में होय न्या ध्यान में होय समाधि में होय माड़ी जो जगतना जगत में तमे भगवान कहवाता हो आखू जगत तमने पगे लागतु होय आखा जगतना तमे भगवान हो आखू जगत तमने पगे लागे तो पछी माड़ी आ तारो भोळियोनाथ केने पगे लागे माड़ी ई तप करीने आवे ई ध्यान थी आवे ई समाधि मांथी जागे त्यारे आवे त्यारे माड़ी जरूर तमे पूछजो
ભોળોનાથથી છમાસીઓ પૂરો થયો અને પોતાના બદ્રિકા આશ્રમમાં આવ્યા. એટલે માં પાર્વતી બે હાથ જોડીને ભોળાનાથને કહેવા લાગે, ભગવાન ભગવાન આખું જગત આપણને ભગવાન માને, આખું જગત આપણને ભગવાન માને, આખું જગત આપણને ભગવાન માને, આખું જગત આપણને પગે લાગે, પણ મારા નાથ તમે મને કહો કે તમે કેને પગે લાગો છો? ભોળોનાથ કહેવા લાગે, સતી નામની વાત છે, એ વાત હું તમને કહી ન શકું. નામની વાત છે, કયો તો કુબેરના ભંડારી બનાવી દઉં, પણ અજર પ્યાલા તમારાથી જીરેવા ના જાય, અજર પ્યાલા તમારાથી જીરેવા ના જાય. માં પાર્વતી ભોળાનાથને કહેવા લાગે, ભગવાન એનું કારણ સતી, એનું કારણ એ છે કે હજી તમે માયામાં છો, માયાથી બહાર નથી. હજી તમે માયામાં છો, માયાથી બહાર નથી. માં પાર્વતી વિચાર કરે કે જેથી અસંગાજુગમાં નહોતો આધાર, તેથી 50 કોળમાં હતું પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી હું શક્તિ દર્શાણી, તેથી શક્તિએ કીધો સમાગમ. આ મેં 3 પુરુષ પ્રગટ કીધા, ઉમિયાને વૈદો ઉમંગા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર મેં પ્રગટ કીધા. અને આજ મને જ ના પડે કે આ નામ તમારાથી સમજાહે નહીં. માં પાર્વતી માં શક્તિ માં જોગણી વિચાર કરીને કહેવા લાગે કે મને કેમ ના પડે કે આ નામ તમારાથી સમજાહે નહીં. હું માયાનું મંડાણ માતા જોગણી, મારું મન માને તો સંગે ચલું, નહીં તો મેં ફરું અકેલી. મેં આજ પુરુષ કી ચેલી, પેલા જુગમાં મેં પાર્વતી કેવાણી, શંકર ને ઘેર રાણી, ભીષ્મા કાકડ ને મેદ માર્યો તોય સૌ બાલ કુંવારી. હું માયાનું મંડાણ માતા જોગણી, મારું મન માને તો સંગે ચલું, નહીં તો મેં ફરું અકેલી. દ્વાપર જુગમાં મેં સીતવા કેવાણી, રામના ભૈરા નથી મેં પાણી, રાજા રાવણ ને મેદ માર્યો તોય સૌ બાલ કુંવારી. ત્રીજા જુગમાં મેં દ્રૌપદી કેવાણી, પાંડવ ને ઘેર ઓળખાણી, હો કૌરવ ને મેદ માર્યા તોય સૌ બાલ કુંવારી. ચોથા જુગમાં મેં કાલકા કેવાણી, બલી ને ઘેર ઓળખાણી, ઘરો ઘર મેં ભોવા ધોણાવ્યા, મને જ્યાં હમરે ત્યાં સુની એવી. હું માયાનું મંડાણ માતા જોગણી, મારું મન માને તો સંગે ચલું, નહીં તો મેં ફરું અકેલી. માં પાર્વતી ભોળાનાથને બે હાથ જોડીને કહેવા લાગે કે ભગવાન તમને એમ લાગતું હોય કે હું માયામાં છું, પણ આજ મને ભાવ થયો છે, આજ મને પ્રેમ થયો, આજ મને ભાવ જાગ્યો છે, મને પ્રેમ જાગ્યો છે. તમે 6 મહિને 12 મહિને કૈલાસમાં જઈ તમે ધ્યાનમાં બેહો છો, સમરણમાં બેહો છો, આ કેનું ધ્યાન કરો છો, કેનું સમરણ કરો છો? ભોળોનાથ માં પાર્વતી આમાં ઉભા છે. ત્યારે માં પાર્વતી ભોળાનાથને બે હાથ જોડી અને કહેવા લાગે, અરે કહે સતી ઉમિયા આજ સાંભળો શંકરા, અરે કહે મારી ઉમિયા સાંભળો શંકરા, મને અનામી નામ ઓળખાવે, કહે સતી ઉમિયા સાંભળો શંકરા. કહે સતી ઉમિયા સાંભળો શંકરા, મને અનામી નામ ઓળખાવે, ઈ નામ જાણવા અંતરમાં, ઈ નામ જાણવા અંતરમાં, મને હજો હવે ઉગાવે, કહે સતી ઉમિયા સાંભળો શંકરા.
સાંભળો મુનિયા નામ નથી ઓળખાતા રે નામ નામ કરતા કઈક નરવયા ગયા નામ નામ કરતા નામ નામ કરતા કઈક નરવયા ગયા યુગિયા નરવૈયા આવે રે કહે સતી યુગિયા સાંભળો મને અનામી નામ ઓળખાવો કહે સતી યુગિયા સાંભળો સંતરા મળી ડાકુનું કો મેલ માલવી મળી ડાકુનું મળી ડાકુનું કો મેલ માલવી અનુભવથી ઓળખાતા રે કહે સતી સાંભળો સંતરા મને અનામી નામ ઓળખાવો ઈ નામ જાણવા મને થયો હવે ઉગાવો કહે સતી યુગિયા સાંભળો સંતરા આ પૃથ્વી માથે સૃષ્ટિ રચાણી પૃથ્વી માથે આ પૃથ્વી માથે સૃષ્ટિ રચાણી બહુનામી પ્રિયા કહે સતી યુગિયા સાંભળો સંતરા મને અનામી નામ ઓળખાવો કહે મુનિયા સાંભળો સંતરા
આગળ પાછળ અનુભવ કરજો આગળ પાછળ આગળ પાછળ અનુભવ કરજો કઈ ગયા શંકર દાસને કહે સતી ઉમિયા સાંભળો સંતરા મને અનામી નામ ઓળખાવો રે કહે સતી ઉમિયા સાંભળો કહે સતી ઉમિયા સાંભળો मां पार्वती भोलेनाथ ने केवा लागे भगवान कहे सती उमिया तमे सांभळो संतराम ने अनामी नाम ओळखाओ सती आ नाम नी बात जाणवी कठिन छे कहे सीधी सुनो उमिया नाम एम नथी ओळखाता नाम नाम करता तो कंईक नर वया गया युग अनंत वया जावे पण सती जो ई नामनो महिमा तमारे जाणवो होय तमने तो भाव थयो होय तमने तो भाव थयो होय तो वाणी विलास में एनी वासना सती जे संतो बोली गया ई वाणी भजन में एनी वासना से वाणी भजन में एनी बात से वाणी भजन में एनी वासना ई वेद पुराणे वंचाता पण जो कोई मળી જાય गुरु कोई मेरम मालवी कोई मળી જાય गुरु को मेरम मालवी तो पसी अनुभव थी ओळखाता केम कि सती आ नाद ने मुंदनो आ बयनो विस्तार आ नोता धरणी नोता आकाश नोता पवन नोता पानी नोता चंदा नोता सूरज नोता नवलक तारा काई नोतु तेदी आ बधु नाद ने मुंदमांथी बन्यु तो आपणे ने सवाल थाय कि नादमांथी हुं बन्यु ने मुंदमांथी हुं बन्यु नादमांथी अवाज आव्यो ने मुंदमांथी आपणी आ काया बनी माँ बाप थकी आपणे ने देह बन्यो माँ बाप थकी आपणे ने आ काया बनी आ जगत में 33 कोट देवता पण होय तो भले होय पण आ जगत में प्रथम जो कोई ने पगे लागू होय तो प्रथम अपना माता पिता ने पगे लागू पड़े केम कि आत्मा ने आवू तू पण एनु रेठाण माता पिता थकी रेठाण थयुं माता पिता थकी रेठाण थयुं केम के जेदी आपणे मानी ओधान में मुंद पड़ता पिता मरी गयो जन्मता मरी गई तारी मां भक्ति एवी कठिन से बापा पड़े माथे घण केरा का यदि माला उदान में पहले मासे नर्मल नीर बीजे मासे पेटा खीर तीजे मासे रक्त का गोला चौथे मासे मास कालूरा पांचमे मासे पंखा पुटी हाथ पग आव्या छठे मासे जुगत पलटी नाड़ी में पवन आव्यो अने नक्की कर्युं के जे खोरिયું मारा माटे बनी रह्युं छे खोरिયું बरोबर छे के नहीं जो बरोबर न होय तो 7मे मासे 8मे मासे खोरिયું पाछું विखाई जाए ई विखाई जाए ई आपमेळे बन्યું ने आपमेळे विखाणું पण तोय आपणे धराळ भूवा આગળ ब्राह्मण આગળ धराळ પૂછાવા જાય એટલે પછી કે બાપા તને જોડિયું અવગત્યું નડે ई आपमेळे बन्યું ने आपमेळे विखाणું એને કોઈ વીખું નથી 6ठे मासे जुगत पलटी 7मे मासे सब धात की काया आपणी काया से हाथ धातुनी से 4 धातु पिताजी ना 3 धातु माना 7मे मास सब धात की काया 8मे मास से नो कोल रूम लाया 8 नो बनो ठाठ क्यों ठाठ 8 जणावे मळीना ठाठ बनाव्यो 8 जणावे मळी अने ठाठ बनाव्यो ई 8 जना कोण तो को ओमकार सोमकार रणुकार जणुकार निराकार 6ठो चेतन पुरुष 7मो आत्मा अने 8मी तमारी सुरता आ 8 जणावे मळीना ठाठ बनाव्यो पण ठाठ बन्यो खरी पण तोय काचो तो कि क्या हुदी तो कि जन्म मरण हेली सब हित है क्या हुदी तो कि जब लग ब्रह्म न दर्शाय ज्या हुदी कि आत्मा नी ओळखाण न थाय त्या हुदी तारे मरी आया ई नाळ कापी अने अवाज आयो गुणपति आया रिधि सिद्धि लाया निर्भय नाद सुनाया माँ बाप थकी आ देह बन्यो माँ बाप थकी आ काया बनी पण आ काया में बोली रह्यो छे काया में रमी रह्यो छे ई माँ बाप थकी नथी ई आव्यो एनी मर्जी थी जाहे एनी मर्जी थी आव्यो एनी मर्जी थी जाहे एनी मर्जी थी तो आ नाड़ कापी अवाज आव्यो
तो ये अवाज छे क्या? कौन हुरावे, कौन जगाड़े? आ काया में कौन से चौकीदार? कौन 52 में बोली रियो और कौन से 52 थी बार? सुरता हुरावे, नूरता जगाड़े, आ काया में एक चेतन चौकीदार। सुरता हुरावे, नूरता जगाड़े, एक चेतन चौकीदार। आ शब्द 52 में बोली रियो। कदाच अमने 2 पैसा वधारे देहो એટલે મનહુ અમે વખાણ કરવા। તમારી અનિલભાઈ તમારી પેઢીમાં પુનાઈ આયલી આવે। તમારા બાપ દાદાએ બહુ ધર્મ કર્યો। આ શબ્દ છે 52 માં બોલે, ઓલો અવાજ છે 52 થી બાર। ઈ જેમ જેમ કહી દે કે અમરદાસ તે ખોટું કર્યું છે તારે ભોગવવું જ જોઈએ। ઈ મા બાપ થકી આ દેહ બન્યો, મા બાપ થકી આ કાયા બની, પણ આ કાયામાં रमी रियो से आत्मा ये अजर अमर से अविनाशी से ये 52 अक्षर थी 12 से। पण आपणे मन ने माया ये नक्की करावी दीधुं के काया से तू अमरदास ने जगत तारी दुनिया तई ता बिचारी काया ने आपणे हारी रीतना राखीए, इने हारू हारू खवरावीए, हारी हारी जग्याए फेरवीए, हारा हारा हाबूथी नवरावीए। नहीं तो संतोए कीधुं छे के काया ने कष्ट दियो, काया ने कष्ट दियो। એટલે ભોળાનાથે કીધું કે સતી આ નામની વાત જાણવી કઠિન છે, પણ જો તમને ભાવ જાગ્યો હોય તો હું તમને માર્ગ બતાવું। કહે શિવજી સુનો ઉમિયા, ઈ વાલો મારો દર્શનથી દર્શાતા, વાલો મારો ઈ દર્શનથી દર્શાતા। તો આપણી આંખ એક છે અને એના પ્રકાર 3 की आंखे ई आत्मा ने ओळखो, की आंखे ई सद्गुरुना दर्शन करवा। आंख एक प्रकार 3, आंख दृष्टि ने डोरा, आंखों काढे जगत देखाय, डोरा काढे जगत देखाय, पण जेने हाथ नथी, पग नथी, रूप नथी, रेखा नथी, एवा परमात्मा ने जो आपणे जोवो होय तो आपणी अंतरदृष्टि थी देखाय। दादा जीवने कीधुं नूरत सूरतनी करी ल्यो साधना, प्रेमीजन कोई पावे, अंधारू मटी जाए एना अंतरमां ने नूर एनी नजरमां आवे। ई आंख एक से प्रकार 3 ई अंतरदृष्टि थी वालो मालो ई दर्शाय। तो कायमीन माटे आपणे भजन सांभळीए, कायमीन माटे सत्संग सांभळीए। आ कान एक्शन प्रकार 3 छे। ई क्या काने थी सांभळीए, क्या काने थी सांभळीए? कान एक प्रकार 3, कान श्रवण ने कोड़िया। आ काने थी भजन सांभळ्या हवारे भूलाई जाय, आ काने थी सांभळ्या ओले काने निकली जाय। कोड़िया थी मुरे संभळाय नी। 10 माणाना घेरामां बैठा होय ने कहे कि भाई बापा तमे बात हूँ करता था, पण आ होय तो श्रवण सिवाय संभळाय नहीं। श्रवण थी रेडोन मारा हृदय ठेराणो, पसी मारी देहड़ी में हुओ रणकार। आ आघाट प्यालो शब्द नो प्यालो कोण पीवे? कान श्रवण ने कोड़िया तो पसी मोढू एक से, आ जीभ एक से, प्रकार 3 आ सत्य शब्द बोलवो होय तो बोलवो केम? बोलवो होय तो बोलवो केम? जीभ एक प्रकार 3, जीभ जीभड़ी ने जीभ जीभान ने जीभड़ी, जीभान ने जीभड़ी, जीभ थी वातु थाय, जीभ थी वातु थाय, जीभड़ी थी नथियानु बोलाय। पण सत्य शब्द जो बोलवो होय तो जीभान सिवाय बोलाय नहीं, जीभान सिवाय बोलाय नहीं। कोई आगे उसीना पैसा ले हूँ अनिल भाई तमारा आगे पैसा लई जाऊं छू, महीने दिए पाछा दऊं, आ मारी जीभान तमने दऊं छू, एम नहीं कि आ मारी जीभड़ी दऊं हूँ तमने महीने दी आवी। जीभान सिवाय सत्य शब्द बोलाय नहीं। मां पार्वती ने भोळोनाथ केवा लागे सती जो तमने भाव थयो होय तो वालो मारो दर्शन थी दर्शाता, पण जो तमे आगळ पाछळ अनुभव करो तो आ कई गया शंकरदास। आगळ पाछळ तमे अनुभव करो। मां पार्वती 2 हाथ जोड़ीने भोळानाथ ने केवा लागे भगवान, भगवान तमे तमे मने आगळ पाछळनी वात करी पण मने काई समजाणी नहीं। भोळोनाथ केवा लागे सती जो आगळ पाछळनी वात तमने समजाणी न होय तो सती सांभळो हूँ तमने खुलासो करीने कहूं हूँ केवा लागे। ओहम सोहम तमे जपो सती उमिया, शंकरे शब्द सुनायो, शंकरे शब्द, शंकरे शब्द सुनायो।
ओम सोहम तमे जपो सती उमिया शंकर शब्द सुनायो शंकर शब्द सुनायो जपोय जपा तमे जपोय विनाशी जपोय जपा तमे जपोय विनाशी जन्म मरण की बितायो जन्म मरण के भगवान आ तमे कहशो कि ओहम सोहम जपो सती उमिया आ नाम ने कोई आगळ कोई जयपू आगळ कोई आ नाम ने जयपू मां पार्वती ने भोळोनाथ केवा लागे हांभळो सती हूँ तमने बात करूं हूँ केवा लागे ई निज नाम आदि नारायणे ई दो ब्रह्मा ने वेद बतायो रे ब्रह्मा ने वेद बतायो ई निज नाम आदि नारायणे ई दो ब्रह्मा ने वेद बतायो ब्रह्मा ने वेद बतायो चार चार वेद ई ब्रह्मानी भणिया चार चार वेद ई ब्रह्मानी भणिया निगम नाम ठहरायो रे शंकर शब्द सुनायो शंकर शब्द सुनायो निज नाम व्यास मुनिए कीधो विदुर ने वेद बतायो विदुर ने वेद बतायो निज नाम व्यास मुनिए कीधो विदुर ने वेद बतायो विदुर ने वेद बतायो द्वादश अंगुल ने करुणा की दी
युवा दस अंगुल ने करुणा की दी सत्य नाम ठेलायो सत्य नाम ठेलायो ओ हम संगत में तपस्ती शंकर शब्द सुनायो शंकर शब्द सुनायो नाम सुख देवे की दो परिषद भेद बतायो परिषद भेद बतायो निज नाम सुख देवे की दो परिषद भेद बतायो परिषद भेद बतायो सात दिवस मोक्ष पद पायो सात दिवस मोक्ष पद पायो नरक कुंड छोड़ायो नरक कुंड छोड़ायो कहे ओ हम संगत में जपमिया शंकर शब्द सुनायो शंकर शब्द सुनायो जय गुरु महाराज निज नाम का सकल संसारा सर्वे उनकी माया 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 निज नाम का सकल संसारा सर्वे उनकी माया सर्वे उनकी माया कहे शिवजी सुनो मिया कहे शिवजी सुनो मिया आत्म अबे पद पाया आत्म अबे पद पाया ओ हम संगत में जपमिया शंकर शब्द सुनायो शंकर शब्द शंकर शब्द
હવે નાની રે ગુરુના ગમના દીધો મને ઈ મારા ગુરુના દીધો મને ઈ એ મારી શું છે નામની ગોંડલની બાજુમાં ગોગાવતર ગામમાં આપણી મેઘવાળ સમાજમાં દાડો ધીમણ થઈ ગયા. ઈ દાદા ધીમણના દીકરા દેહાંત અને દેહાંતનો શિષ્ય દાસ કાળુ દાસ મંગળ. આ ભોળાનાથે આ નામનો વિસ્તારો કર્યો નહીં, પણ આ દાસ કાળુએ દાસ મંગળે ગુરુ મહારાજની સવાલ જવાબમાં નામનો વિસ્તારો કર્યો કે ગુરુ મહારાજ કહેજો મને બ્રહ્મ ભેદની વાત. તમે શું આ બ્રહ્મના જ્ઞાની? ગુરુ મહારાજમાં દઈ દો મને બ્રહ્મના એંધાણ. મારી કાયામાં શું છે નામની નિશાન? કેમ કે બાપુ મારું નામ મંગળ, પણ ઈ તો ઓલા બ્રાહ્મણે રાખ્યું. મારું નામ મંગળ, ઈ તો ઓલા બ્રાહ્મણે રાખ્યું. પણ છઠ્ઠી ની પેલા 5 દિન હતો તેથી મારું નામ શું હતું? નામ વિનાની આ જગતમાં કોઈ વસ્તુ નથી. બાપુ તેથી મારું નામ કયું હતું ઈ મને અનામી નામ ઓળખાવો. આ નામને જાણવું કઠિન છે. નામને જાણવું કઠિન છે. ઈ નામને જાણો તો અનામીની ઓળખાણ થાય, અને અનામીને ઓળખો તો બહુનામીની ખબર પડે. બહુનામીની ખબર પડે. ઈ દાસ કાળુ ઈ દાસ મંગળને કેવા લાગે કે ચલા ઈ નામની વાત જાણવી કઠિન છે. કેમ કે ભાઈ ઈ નામ પડ્યું છે ધરતીને ધડે એમ તને ન જડે. નામ પડ્યું ધરતીને ધડે એમ તને ન જડે. અને કદાચ જો એમ નામ જડી જાય પછી કદાચ તારી ઉકેડામાં હમાત હોય ને તો ન્યાય તને ધજા નારિયેલ જડે. ઈ નામનો પ્રતાપ છે. ઈ નામનો પ્રતાપ છે. ચલા ઈ નામની વાત જાણવી કઠિન છે. કારણ કે આ વાસણ છે છોટાન વસ્તુ છે, મોટિયું ઠામ વિના ઠેરાહે નહીં. આ નામ જાણવું હોય તો પ્રથમ તો પેલા આપણે ઠામ થવું પડે. ઠામ થવું પડે. દાદા જીવણે કીધું ચેતન ચેતજે આવ્યો તારો મનખા જન્મ અવતાર. સમરણ કરી લે જીવડા સુભાગી. આ પ્રભુને ભજરો તો ઉતરી દાહો પહોપાર. તો ઠામ થવા માટે કરવું હું? દૂધ પુત્રને બંધવ બેની ઘરે સુકલવંતી નારી. આ બધું તો આ જગતમાં બધે આગળ છે. દૂધ પુત્ર બંધવ બેની ઘરે સુકલવંતી નારી. ભાઈ કુટુંબમાં હળી મળીને રહેતા હો, ઘર પરિવારમાં હળી મળીને રહેતા હો, ઘરે સુકલવંતી નારી હોય, જમવાને જાર આપી હોય તો માની લેવું કે આ પ્રભુની ભક્તિ કર્યું એનું ફળ છે. દૂધ પુત્ર ને બંધવ બેની ઘરે સુકલવંતી નારી. હરી બજારથી ઈ ફળ પામ્યો, જમવાને આપી તને જાજી જાર. કેમ કે આ જગતમાં ઘણા સુખિયા એવા છે જે જન્મ ધરીને કોઈ દી રોયા નથી. ઘણા દુખિયા એવા છે જેને સપને કોઈ દી સુખ જોયા નથી. જેના ભરપૂર બૈરા ભંડાર, પણ ત્યાં બાપા કોઈ ખાવા વાળું હોતું નથી. જ્યાં ખાનારા છે જાજા ઘણા, ત્યાં ખાવા ટુકડોય મળતો નથી. 40-50 લાખના બંગલા હોય, માલ ખજાનાનો પાર ન હોય, બરોબર ખાવાનો વારો આવે ને બેહવાનો વારો આવે, તઈ ડોક્ટર કહે કે બાપા જો જીવવું હોય તો ઘી ગોળ તેલ રોટ મરચું મીઠું હળદર ધાણા આ બધુંય મૂકી અને પાલકને પાણીમાં બાફીને ખાજો, મેથીને પાણીમાં બાફીને ખાજો, રોટલી ખાવ તોય કોરે કોરી ખાજો, એમાં ઘી કે તેલ કાંઈ ચોપડતા નહીં. તઈ આપણને વિચાર થાય કે આ પરમાત્માની આપણા માથે દયા છે, સદગુરુની આપણા માથે દયા છે. આ મોહનથાળ લાડવા ગુલાબજાંબુ ગમે એટલું ખાઈ જાય કાંઈ ફેર ન પડે. નહીં તો આ જગતમાં ઘણાને ખાવું છે પણ ખાઈ હકતા નથી. પેલું સુખ શરીરનું, બીજું સુખ ઘરની નારી, ત્રીજું સુખ ઘરનો પરિવાર, અને જો આ તને તન સુખ
પૂરેપૂરા પાયમાં હોય તો ચોથું સુખ કયું તો કે સુખમાં સુખ મને હોય નિજ નામનું ના આવે એ નિજ નામ સમાના આ જગતમાં નામ બધાય પણ આ નિજ નામ દેવું એકેય નામ નહીં એકેય નામ નહીં ચેલા જો ઈ નામને જાણવું હોય ઈ નામને જાણવું હોય તો ચેલા આ વાસણ છોટા વસ્તુ છે મોટિયું ઠામ થાવું જોઈએ દાદા જીવણે કીધું કે વિરા તું આ જગતમાં આ માયાની વાહે ધોળસ પણ અહીંયા તું કાંઈ બી કમાણો ઈ માલ ખજાના તારા અવલ ઓશિકા માયાનો નથી તારે કાંઈ પાર પણ અહીંની માયા જેટલી કમાણી ઈ બધી અહીંયા રહેવાની તારા ભેરું નહીં આવે કાંઈ લગાડ કેમ કે માત પિતા તારા કુટુંબ કબીલા બંધવ બેની સૂત ઘેરી આમાંથી છેલ્લી ઘડીએ કોઈ તારા ભેરું નહીં આલે તારા ઘર કેરી નારી ભાઈ આ બધું અહીંયા જ રહે પણ આ બધું આપણને વાલું કેમ લાગે આ સંતોના શબ્દ આપણે સાંભળીએ પણ હવારે ભૂલાઈ જાય છે આ યાદ કેમ નથી રહેતા આ સંતોના શબ્દ સંતોની વાણી સંતોનો સત્સંગ આપણને યાદ કેમ નથી રહેતો એનું કારણ કે કાયા કાગળની કોથરી ભૈરો લુવારીનો ભંગાર કાયા કાગળની કોથરી ભૈરો લુવારીનો ભંગાર મીંડા ખોદણી અદેખા ઈર્ષા આગી પાસી હું તું તારું મારું આમાં કચરો ભૈરો છે આ કચરો ભૈરો છે કાયા કાગળની કોથરી ભૈરો લુવારીનો ભંગાર જો આ ભંગાર એમનો ભરેલો રાખી તો ભવસાગરમાં જાતા તારી બેડી ડૂબી જાહે ઈ બેડીને પાર ઉતારે કોણ તો કે મારો સદગુરુ ઉતારે બહુ પાર ચનારામ દેવા બાપુ મળી જાય જસારામ બાપુ દેવા મળી જાય હીરસાગર દેવા બાપુ મળી જાય ઈ માર્ગ બતાવે તો આ ભવસાગરમાં બેડી તરે નહીં તો બેડી તરે નહીં પણ આ કચરો કાઢવો કેમ બીજ રેવાથી આ કચરો નીકળે તો ન નીકળે પૂનમ રેવાથી નીકળે તો ન નીકળે તો આ કચરો કાઢવા માટે કરવું હું હાલીને જાત્રાએ જાય તો નીકળે ન નીકળે ગંગાજીમાં નાહીએ હરદ્વારમાં નાહીએ આ કચરો નીકળે તો નહીં નીકળે કેમ કડવા વેલાની કડવી તુંબડી આ તુંબડીનો વેલો જ આખો કડવો કડવા વેલાની કડવી તુંબડી જેમ પાકે એમ મીઠી કોઈ દી ન થાય પાકે તોય મીઠી ન થાય આ મનની બનાવેલી તુંબડી ભલે 4 જામની જાત્રા કરે પણ એનું મન કોઈ દી પવિત્ર ન થાય આ મનની મેલી તુંબડી પછી નીત ઉઠીને ગંગામાં નાય નીત ઉઠીને ગંગામાં ડૂબકી દીએ પણ એના મનનો મેલ ન ધોવાય આ મનની મેલી તુંબડી પછી ટીલાન ટપકા પછી ભલે રોજ કરે ટીલાન ટપકા રોજ કરે પણ એના કપારેથી કલંક ન જાય આ મનની મેલી તુંબડી પછી સાધુ જમાડે ને ભક્તોય જમાડે પણ ઓલા દુખિયા મા બાપની સંભાળ ન લેવાય આ મનની મેલી તુંબડી પછી મારી જેમ નિત્ય ભજન સત્સંગ કરે પણ જ્યાં સુધી પોતાનો સ્વભાવ હારો નહીં થાય ત્યાં સુધી મનની મેલી તુંબડી પેલા તો આ તુંબડીને મીઠી કરવી પડે આપણો સ્વભાવ મીઠો કરવો પડે કોઈ વધારે દાઢી કોઈ વધારે મૂસું અમરદાસ કે બાપા ગુણ કેટલા વધાર્યા એ કોઈને પૂછ્યું વધારવા દેવું આ જગતમાં ગુણ છે આપણા અવગુણ કાઢી નાખો ને ગુણને વધારો ગુણ વધારો ઈ દાડો જીવન કે ઈ કચરો કાઢવો હોય તો કરવું હું તો કે હરિવર નામનું હાટ માંડો ને સતનો કરી લ્યો વેપાર આ મકવાણા પરિવાર અનિલભાઈ એમનો પરિવાર આખો મહિને નોમને દી સત્સંગ ભજન રાખે વરહ થાય એટલે તિથિ ઉજવે આ હરિવર નામનું હાટ માંડ્યું છે આમાં કોઈને સંત થવું નથી કોઈને ભગવાન થવું નથી પણ જ્યાં સુધી જેઠારામ બાપા હીરસાગર બાપા ચનારામ બાપા જ્યાં સુધીની વાત કરી ગયા ત્યાં સુધીનો એનો પરિવાર આ વાત કરે છે ઘેરામાં ઘા કરે છે જો બેને લાગશે તો ઈ કમાઈ સફળ થાય હરિવર નામનું હાટ માંડો અને સતનો કરી લ્યો વેપાર હરિવર નામનું હાટ માંડો સતનો કરી લ્યો વેપાર વિવેક રાખીને વસ્તુ આવો કોઈને સવાલ કરવો પણ ભેગો વિવેક રાખવો વિવેક રાખી અને વસ્તુ વાવો તોલા મેલો તકસાળ મારો દેવો કોઈ બાવલીઓ વાતો કરતો હોય તો સંતની વાણીમાં ટેકો લેવો જો વાણીમાં વાત આવતી હોય તો સાચી નહીં તો મારા ઘરની બનાવેલી હાલે નહીં વિવેક રાખીને વસ્તુ વાવો
તોલા મેલો તકસાર પણ આખી રાત ભજનમાં બેહીએ, આખી રાત સત્સંગમાં બેહીએ પણ આપણને છાંટોય શકતો નથી. એનું કારણ કે મનને માયાએ નક્કી કર્યું કે ભલે ગમે એટલો ભજનમાં બેહે, ગમે એટલો સત્સંગમાં બેહે, પણ આને ક્યાંય હું છાંટો સબવા નહીં દઉં, આને છાંટો સબવા નહીં દઉં. કેમ? દાદા કબીરે કીધું, क्या पूछो मेरी जातरिया मैं हूं नागर ब्राह्मणिया, क्या पूछो मेरी जातरिया मैं हूं नागर ब्राह्मणिया। ओला खा गई तेतर खा गई मेरे, ओला खा गई तेतर खा गई मैं ला, ओला खा गई तेतर खा गई मैं कुंजड़िया, चकाचकी की जोड़ी खा गई। तारी शब्द ने सुरता आती एने में फेरवी नहीं की, तारी चकाचकी की जोड़ी खा गई मैं चार पाखड़िया। क्या पूछो मेरी जातरिया मैं हूं नागर ब्राह्मणिया। मैं घेटा खा गई बकरा खा गई मैं लाव लश्करिया, घेटा खा गई बकरा खा गई मैं लाव लश्करिया। हरण 25 की टोरी खा गई मैंने सिंगड़िया। क्या पूछो मैं जातरिया मैं हूं नागर ब्राह्मणिया। भाई पलमा जमी पलमा आसमान, पलमा में फरूं गगनिया। क्या पूछो मेरी जातरिया मैं हूं नागर ब्राह्मणिया। भाई मैं तांदरिया खा गई भाजी खा गई मैं घी खिचड़िया। धनी रामदेव जी महाराज ना हमारी साइड में पाठ भराय એટલે પાટે આરતી થાય 900 નાળ 72 કોઠા નક્ષક લેદો નિર્વાણી ઈ 4 ભજન થાય ન્યા સુધી હરી કરે ખીચડીને ઘી આવી જાય ખાઈને ઘરે દઈને હોઈ જાય। ઓલા ખા ઈ તાંદરિયા ખા ગઈ ભાજી ખા ગઈ મેં ઘી ખીચડિયા। चूल्हा माथे हांडी खा गई मैं ढाकणिया। क्या पूछो मेरी जातरिया मैं हूं नागर ब्राह्मणिया। भाई मैं थूल शरीर में खा गई सूक्ष्म शरीर में खा गई मैं कारण महाकारणिया। 7 दिवसनी उपवासी छूं तोय नहीं ठरी मारी आतरिया। क्या पूछो मेरी जातरिया मैं हूं नागर ब्राह्मणिया। ई दादा कबीरे कीधुं कि भाई माया मन ने मायाए नक्की कर्युं छे कि तमने मुकशे नहीं नक्की कर्युं कि गमे एम थी जाए पण आने पाछो चोराही में नाखो। अरे दादा जीवणे कीधुं कि मन ने माया बहु हैरान करे तो मारा गुरुए दादा भीम साहेबे मने रस्तो बताव्यो। क्यो रस्तो? तो कि धीरज नामनी ढाल राखो ने सतनी लई लियो तलवार। धीरज नामनी ढाल राखो सतनी लई लियो तलवार। सील ने संतोषना बख्तर पेरो। संतोए आपणे ने 5 जातना सील कीधा। दारू जुगार चोरी जारी અને એવું ખોટું ન કરવું તો કોઈનો જીવ વયો જાય। જો આ 5 સીલ રાખી એટલે આ કાયા આ માણા થઈ જાય। ઈ 5 સીલ પારો એટલે 5 સીલ અંદરના ઈ બંધનમાં આવી જાય। ક્યાં તો કે કામ ક્રોધ મોહ લોભ ને લાલચ ઈ અભિમાન ઈ બંધનમાં આવી જાય। સીલ સંતોષના બખ્તર પેરો। આ જગતમાં સંતોષ રાખવો, જેટલું મળ્યું એટલામાં સંતોષ રાખો। બહુ આશા કરવી નહીં। સીલ સંતોષના બખ્તર પહેરો અને મારવા જેવો હોય આ જગતમાં તો એક જ કારીગરને મારો। દાદાજી મને છેલ્લી કડીમાં કીધું કે મારી ગતગંગાને દેવાય તો બાપા અનુદાન દેજો। આપણે ગતને સંતોએ શું કીધું છે કે વીરા તમારાથી જો દેવાય એમ હોય તો ટુકડો દેજો, अनुदान देजो। देवाय तो अनुदान देजो। भैरा रहे भंडार दासी जीवन के भीम ने भजो पसी सत्य राम ने हंबार। आ चेतन चेतजे आयो तारो मनखा जन्म अवतार। भाई इठाम थाया विना आ वस्तु ठहराए नहीं। वासण छोटा वस्तु से मोटी ठाम विना ठहराए नहीं। दास कालू केवा लागे चला इठाम थावू जो है। दास मंगल केवा लागे बापू इठाम थावा माटे करवू हूँ चला इठाम थावू कठिन से केम कि आपणे बधाय माणस ज कहेवाय। शरीर से माणसनु पण एमां दशा कागड़ानी शरीर माणसनु दशा कागड़ानी। तई तो निंदा खोदणी अधिका ईर्षा आगी पासी हूँ तू तारू मारू आ भैरू से कागनी दशा काढी हंसनी दशा लावी पड़े। केम कि न्या डालो कबीरे कीधुं। कबीरे मार्यो कागड़ो ताणी मार्या तीर। प्रथम विंधायना पीखड़ा पछी विंधा शरीर। भाई कागनी दशा काढी हंसनी दशा लावी पड़े। तई तो मां तोरले कीधुं
મારા ગુરુના દેશમાં માન સરોવરા ન્યા હંસલા બેઠા એની પાર સરોવર કેતા સત્સંગ ને હંસ કેતા ગુરુમુખી મારા ગુરુના દેશમાં માન સરોવરા ન્યા હંસલા બેઠા એની પાર મોતી ચણે સવા સવા લાખના શબ્દોના જેનો બીજો નથી કોઈ આહાર મારી હેલી જીનગર હંસા મોતી ચૂકે કીડિયા કનકી ખોઈ હાલો હંસામુન સરોવર થઈ જ્યાં પલા પકડે ન કોઈ પણ આવી તો વાતો કોણ સમજે જેના ઘટમાં વિરાગ હોય જેના ભીતરમાં વિરાગ ગુરુમાજને કેવા લાગે બાપુ 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 મારી કાયામાં હંસની ગતિ આવે કેમ મારી કાયામાં હંસની ગતિ આવે કેવા લાગે ચેલા આપણી કાયામાં હંસની ગતિ આવે કેમ આપણી કાયામાં ગુરુમુખી ની દશા આવે કેમ કેમ તો કે મોરબીની બાજુમાં લજાય ચોકડીની બાજુમાં હળમતિયામાં આપણી મેઘવાળ સમાજમાં અને સોંદરવા કુટુંબમાં દાડો પાલનપીર થઈ ગયા એ દાદા પાલનપીરે એમના વેદમાં કીધું કે આપણી કાયામાં હંસની ગતિ આવે કેમ સામની સતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શીર કેતા કાપડ અઠવાડિયું 15 દી મહિનો દી આ કપડા પહેરી રાખો આમાં મેલ ચડી જાય એવી રીતના આપણી કાયા માથે 3 જગ્યાએ મેલ ચડે અઠવાડિયું 15 દી નાવની એટલે શરીરની ચામડી માથે મેલ ચડી જાય એ મેલને કાઢવો હોય પછી અગરબત્તી કરો કે માનતા ઈ માનો તો ઈ મેલ ન જાય હારો હાબુ લઈને તળાવમાં નાઈ નાખો એટલે ઉપરનો મેલ વયો જાય પછી એમાં પાપીઓ નાઈ તોય મેલ વયો જાય અને ધર્મી નાઈ તોય મેલ વયો જાય ઉપરનો મેલ વયો જાય એનાથી અઘરો મેલ એક પેટની ઓજરીમાં થાય ખાવાનું પચ્યું ન હોય ને ખવાઈ જાય 80 વર્ષે અડદિયા ખાય પછી અડદિયા નડે ખાવાનું પચ્યું હોય ને ખવાઈ જાય પછી મેલ ઈ ઓજરીમાં બગાડ થઈ જાય ઈ મેલ થઈ જાય ઈ મેલને કાઢવો હોય દીમાં 3 ફેરે તળાવમાં નાવ ઈ પેટની ઓજરીનો મેલ ન જાય પેટની ઓજરીનો મેલ ન જાય ઈ પેટની ઓજરીનો મેલ કાઢવો હોય તો ફરજિયાત જુલાબની ગોળી લેવી પડે એરંડિયું પીવું પડે જુલાબની ગોળી લઈ લ્યો પેટ સાફ થઈ જાય ઈ મેલ નીકળી જાય એનાથી અઘરો મેલ એક મનમાં લાગે અનિલભાઈ ની ઘીરે ગયા તા મીઠાઈ આવી એમાં જુવારના 2 દાણા નીકળ્યા અનિલભાઈએ મારા માથે કઈક નાખ્યું આ મનનો મેલ મટાડવો હોય દીમાં 3 ફેરે તળાવમાં નાવ દીમાં 3 ફેરે ગોળી પીઓ આ મનનો મેલ ન મટે મનનો મેલ મટાડવા માટે કરવું હું मेरे दिल का दाग मिटा दे मुझे कोई ऐसा संत मिला दे कोई एवो गुरु मળી જાય કે મારા મનના રોગ મટાડી દે મારા મનના રોગ મટાડી દે મારા મનનો મેલ મટાડી દે સામની સંતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળી ખાંડું કેતા તલવાર 2-5 વર્ષ સુધી તલવાર મ્યાનમાં પડી રહે પછી તલવારને કાઢવો એટલે કાટ ચડી જાય તો આપણને ઘણા જન્મનો કાટ છે 9 લાખ 84 માંથી 9 લાખ જળમાં 18 લાખ વનસ્પતિ 26 લાખ ઈંડમાં 27 લાખ પિંડમાં અને 4 લાખીઓની મનુષ્યની ઘણા જન્મનો કાટ છે જો ઈ કાટ કાઢવો હોય તો પછી તલવારને હરાણ માથે ગહવી પડે હરાણથી કાગળવા તલવાર સેટી રહી જાય ઈ તલવાર ગહાતી નથી ઈ તલવારને હરાણ માથે ગહી નાખો ઈ તલવાર ગહાઈ જાય અરીસા જેવી થઈ જાય ઘણાઈને ભક્તિ કરવી પણ બાપા ગહાવું નથી ભક્તિ કરવી પણ ગહાવું નથી અમરદાસ કે મને જોર ન લાગે મને પરબારું પતી જાય આ લેવું દેવું ગુરુ મહારાજ કાઈ નહીં ચોરાહી છૂટી જાય આ કોરે કોરી ચોરાહી છૂટાય નહીં આ ભક્તિ કરવી હોય તો સીધા સાદા 4 ખ લાગે ખવની મોર તો બાપા કાંઈક ખવડાવવું પડે ગુરુ બાલક સાહેબે કીધું ખવડાવવાળાને ઘેર કોઈ દી તૂટું બેઠા આવે અવિનાશીનું સાધન એવું ભક્તિ કરે ઈ નર પ્રેમને પાવે ખવની મોર કાંઈક ખવડાવવું પડે ધણી રામદેવજીએ કીધું बीज मंत्र बोले राम वाचे न वैकुंठ जाम धम त्रणि चौकी अरे काकू जमड़ा क्या करे सुका पालवे लीला फरे गाय भैंस क्या गर्भ ठरे करोड़ जमना वांजिया ठरे जरे जरे भंडार भरे सुखे रांधे शांति थी जमे बीज माता ना दर्शन करे बीज मंत्र संभळवू या तो बालना चरणे पीर रामदेव की कांईक खवरावू पड़े पछी कांईक खरीदवू पड़े पण क्या दीकरानी जान जाई बाप मंडलना बंडल उडाड़े इने खबर से कि हूँ गईडो था तई मने रोटला दे ई स्वार्थ से
પણ કોઈ એવા જીવને જમાડો જેમાંથી આપણે કહેવાયનો સ્વાર્થ એવા જીવને જમાડો કહેવાયનો સ્વાર્થ ન હોય એવા પરમાર્થી કામ કરો કેવા જીવ કીડિયારું પૂરો ચકલાને ચણ નાખો ગાયને કૂતરાને રોટલો દ્યો મછલીને ચારો દ્યો આ જીવ કોઈ દી આપણા કામ કરવા આવે નહીં અજગર કરે ના ચાકરી પંખીડા કરે નહીં કોઈના કામ આ પરમાર્થી કામ કઈક ખવડાવવું પડે કઈક ખર્ચવું પડે અને કદાચ કોઈ અજ્ઞાની કડવા વેણ કાઢી જાય તો ખમવા પડે અને ક્યારેક એવો વારો આવે તો ઘટાવવું પડે ભક્તિ કરવી ચાર ખ લાગે સામની સતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શીર બારમતી બેઠા જીવ ઉજળે આવું ભણે ડાડો પાલણ પીર 6 છકા 86 જોજન 15 પખો મેર ઊન મથે ચડી નારો નાય પંખી દેડો પેર પણ જો ઈ પંખીને ઓળખવો હોય ઈ પંખીને જોવો હોય તો પ્રથમ પોતા જો પંડ પરખો પોઈ કરો વર્મણ જો વચાર તો પણને જોવું હોય વર્મણનો વિચાર કરવો હોય તો કરવું હું ડાડો પાલણ કેવા લાગે પંડ કે પખાર જાન જીવ કે ઉજાર જા આ ડાડો એમના બાલમતીના વેદમાં કીધું કે પંડ કે પખાર જા તારી કાયાને ખોરી લે પંડ કે પખાર જા અને જીવને ઉજારી લે તારા જીવને ઉજારી લે અને જીવતા જ તું મરદીવા થઈ જા જીવતા જ મરદીવા થઈ જા દાસ મંગળ ગુરુ મહારાજ ને કેવા લાગે બાપુ તમે મને કહેહોય વચન પારીશ તમે મને કહેહોય નિમ પારીશ પણ બાપુ મને આ સમજાવો હું કોણ છે અને પરમાત્મા હોય તો મારે અંતર કેટલું અને અંતર હોય તો મટે કેમ બાપુ મારે બહુ નામીને જોવો છે મારે અનામીને ઓળખવો છે પણ એની પેલા મને નામનો વિસ્તારો કરો મને નામનો વિસ્તારો કરો મને ઈ નામ ઓળખાવો ત્યારે ઈ દાસ કાળું ઈ દાસ મંગળ ને કેવા લાગે હું કેવા લાગે मारा गुरु ना कमथी हमें जानी अणी अगर मोती जानी अणी अगर मोती जानी दास काळू केवा लागे चेला कंक ने ब्रह्म भेद की बात मारा गुरु ना गमती हमें जानी अणी अगर मोतीड़ा नी हार चेला न्यासिया नामनी निशान अणी अगर नी बात तो घणा संतोई कही गया पण एमा गुरु भाण साहेबे टेको कईरो मारी हेली कोण जगावे नाम ने कोण जगावे प्रेम कोण जगावे पुरुष ने कोण जगावी दे ब्रह्म चेला तारी सुरता जगाड़े नाम ने नाम जगाड़े प्रेम आ प्रेम जगाड़े पुरुष ने अने ईज सत्पुरुष आ ओळखावी दिए आ ब्रह्म ईज सत्पुरुष आ आत्मा ने ओळखावी दिए आ आत्मा ने ओळखावी दिए आत्मा ने ओळखावी दिए दास मंगल गुरु महाराज ने केवा लागे बापू उभा रहेजो तमे मने नामनी बात बतावी बरोबर छे पण बापू खाली नाम जाणवाथी काई मुक्ति मळती नथी
ખાલી નામ જાણવાથી મુક્તિ મળતી નથી. કેમ કે અત્યારે મદ્રાસ છે અને કદાચ હું સૂરજ 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 કરી રાખું તો હું દીવ ઉગી જાહે? નહીં ઉગે. તો બાપુ મારા માથે દયા કરો અને મને ઈ કયો કે મારે આ નામનું શ્રવણ કેમ કરવું, આ નામનું ધ્યાન કેમ ધરવું, આ નામનો જાપ કેમ જપવો. ઈ દાસ મંગળ ગુરુ મહારાજ ને કેવા લાગે, હું કેવા લાગે. पसे केम करी जपिए यमे केम करी ओने हमें समरी दे दास काळू केवा लागे चेला चेला उलट सुलटना जाप भैरा से उलट सुलटना जाप ने चेला सुवासे 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 समरी बिना दिवे अजंपानो जाप तारी त्रिकुटी में ध्यान धरी दास मगर केवा लागे बापू उभा रहो जो तुम्हें कहता हो क्या उलट सुलट ओहम सोहम सुवास सुवास ना जाप भैरा इन्हें सुवास सुवास समरिए तो बापू आ समड़ियाड़ा में मां गंगा सती पानबाई थी गया मां गंगा सती ए कीधु मां गंगा सती ए कीधु के 21,600 सुवासा 8 4 ने 32 घड़ी ना 21,600 सुवासा थाय तो बधाई सुवासा में श्रवण करवू के केम दास काळू केवा लागे नहीं चला भले मां गंगा सती कही गया होय कि 8 4 ने 32 घड़ी ना 21,600 सुवासा थाय पण बधाई सुवासा में श्रवण करवानुं नथी एमांथी ईगला ना निकली जाय पिंगला ना निकली जाय खाली 108 सुवासा ई सुखमणा नाड़ी ना वधे
એમાં ચેલા તારે એકે સુવાસો ખોવો નથી, એકે સુવાસો ખોવો નથી, એમાં ચેલા તારે સુવાસે 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 શ્રવણ કરું પણ ચેલા એમાં જોવાનું કે ચેલા એમાં તારી જીભાઈ ન હાલવી જોઈએ, તારો હોઠે ન હાલવો જોઈએ. કેમ કે ન્યા ગુરુ કબીર સાહેબે કીધું કે હોઠ કંઠ હાલે ની સેજે સુમિરન હોય, કહે કબીર ધર્મદાસ કુ પછી ન્યા કોઈ કલપ પહોંચે ન. દાસ મંગલ ગુરુ મહારાજ ને કેવા લાગે બાપુ તમે કીધું इंगला ना निकली जाए पिंगला ना निकली जाए, खाली 108 ज सुखमणा नाड़ी ना दौर वधे. आपणी काया में 8 पोर ने 32 घड़ी में ई 24 कलाक में 12 फेरे सुखमणा नाड़ी लागे, 9 सुवासा नो समय ले 12 नवा 108 संतोए आ माळा दादा उमेश्वरे आ घटनी माळा बतावी. आ 108 नी माळा एमा एके सुवासो खोवो नहीं, एके सुवासो खोवो नहीं. दास मंगल गुरु महाराज ने केवा लागे बापू तमे कीधुं के एमा होठे न हाले कंठे न हाले. जो बापू मारो होठे न हाले कंठे न हाले तो पछी मारो शब्द बोलाय केम केम के हांभळो गुरु महाराज हूं केवा लागे. पछे मारी सुरता कौन भरदा, मारी सुरता कौन भरदा. किसरी दाड़ा मारा होले तालो बोले रे. तारी सुनता सुनमा ठेरा, तारी सुनता आ सुनमा ही ठेरा. ए तारी त्रिकुटी ना ताड़ा हवे होले
કાયામાં ક્યાં બેઠો ઈ ભગવાન મારી કાયામાં ક્યાં બેઠો ઈ કીર્તા એ કેમ કરી મુરીદન અમે હાડી દે આની હાડી દે આની હાડી દે દાસ કાળુ ગુરુ મહારાજ ને કેવાલા दास कालू इदास कालू इदास कालू इदास कालू गुरु महाराज ये गुरु महाराज ने केवा लागे कि बाबू केजो मने मारा धणी ना रूप आ केम करीने अमे एने निहाળી मारी काया में क्या बैठो भगवान आ केम करीने एने अमे जाणी भगवान बापू आ जगत आखू आ भगवान भगवान गोतीरिया कोई के लीलो से कोई के पीरो से कोई के राम से कोई के कृष्ण से बापू आ भगवान केवो से दास कालू केवा लागे चला चला तू क्या राम नी बात करस संतो ये अपनी काया में 4 राम नी बात करी कौन राम है दशरथ का बेटा कौन राम तेरे गढ़ में बैठा ये कौन राम ने किया पसारा कौन राम है वो सब गढ़ से न्यारा चिला मनुष्य राम है वो दशरथ का बेटा आत्म राम तेरे गढ़ में बैठा ये बिंदु राम ने किया पसारा निरंजन निराकार है वो सब गढ़ से न्यारा चिला ये भगवान क्या बार नहीं तारा मा से तू ही मां पण जो तू तारा में खोवाई जा तो ही परमात्मा नो अनुभव थाय सदगुरु नो अनुभव थाय दास मंगल गुरु महाराज ने केवा लागे बापू ये भगवान ने मारे जोवो होय तो दास कालू केवा लागे चला ये भगवान ने जोवो बहु कठिन से केम पानी थी पातळो धुआ थी जीणो आदम से अपरंपारो जेनो कोई पार पामी शिकार ये भगवान ने जोवो बहु कठिन से 8 अक्षर को शब्द प्रथम पेलाजी जायनो राजा हरिचंद तारामती ए वखायनो तेदी गोपी थई गई गुलतान कोई पूरो न जोयो ई तंत ने 5 पांडव माता कुंताना सती द्रौपदी ए वखायनो राजा बलिना थई गया तेदी बे हाल कोई पूरो न जोयो ई तंत ने मीरा माथे राणा जी ए गढ़ तायनो तेदी मीरा ना मन गया हा हुकाय तोय पूरो न जोयो ई तंत ने चिला आ लोग एटलू एटलू कर्यु तो परमात्मा ने पूरो पायमा नहीं तू एम के भगवान ने मारे जोवो चला ये भगवान ने जोवो बहु कठिन से पण चला सांभळू तने बात करूं कि परमात्मा केवो से ई दास कालू ई दास मंगल ने केवा लागे हूं केवा लागे हमें जान दे दिया दिया मारा धनी ना कालू एली अलग सपना ये पता है निरालो निरालो देखो निराधार निरालो देखो निराधार ए
પુરુષને હવે ભાડી દે ભાડી દે દાસ કાળું કેવા લાગે ચેલા ચેલા જીના જીના મારા ધણીના રૂપ એની હરસ પરસ એક તાર હે ન્યા નિરાળો બેઠો નિરાધાર ન્યા એવા પુરુષને ભાળી જે ચેલા આધાર વિનાનો તઈ તો ગુરુ કબીર સાહેબે કીધું કે ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર ઈ ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર કે રણુકાર પણ આને ઓળખવો કઠિન છે કેમ કે અનિલભાઈ ગુરુ કબીર સાહેબે એક સાખીમાં કીધું બેઠો છે ઈ બોલતો નથી ઊભો છે ઈ કોઈ દી નહીં કે અહીંયા આવ હું તો છે ઈ હરવરતો નથી મારે કેના આગળ લાગુ પાય બેઠો છે ઈ બોલતો નથી ઊભો છે ઈ કોઈ દી નહીં કે અહીંયા આવ હું તો છે ઈ હરવરતો નથી મારે કેના આગળ લાગુ પાય બેઠો છે કોણ તો કે ચેતન પુરુષ કોઈ દી નહીં કે તું અહીંયા આવ પણ કેમ કઈ કહે કે મારા વડા વેપારી તું સતનો વેપાર કરી લે કઈ કહે કે સત્યમાંથી હાલે હકમાં હાલે હકની કમાણી જે ખાહે તઈ કહે કે અહીંયા આવ ઈ ચેતન પુરુષ બેઠો છે ઈ બોલતો નથી ઊભો છે ઈ સુવાસો કોઈ દી નહીં કે તું અહીંયા આવ ઈ આત્મા ત્યાં ઈ હુતો છે ઈ હરવરતોય નથી પણ ન્યા જાવું કેમ કેમ કે ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર ત્રણ પુરુષ એની સેવા કરે કે રામ કબીર ને રણુકાર પણ એના આગળ જાવું હોય તો શ્રેષ્ઠ નામ સાહેબના 5 નામ છે હારા 3 છે ગઢ ભીતરમાં ઓહમ સોહમ રણુકાર 2 નામ છે બારા સત્ય પુરુષ ને પ્રેમ પુરુષ જે બારા છે એને ગઢ ભીતરમાં લઈ લે ઈ સદગુરુની ઓળખાણ ઈ કરાવે ઈ કરાવશે સદગુરુની ઓળખાણ ઈ કરાવશે ભાઈ ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધારી ત્રણ પુરુષની સેવા કરે કે રામ કબીર ને રણુકાર જે આકાર નિરાકારની વાત છે દાસ મંગળ ગુરુ મહારાજ ને કેવા લાગે બાપુ ઈ આકાર નિરાકારની વાત છે ઈ બરોબર છે પણ ઈ ભગવાન આપણી જેમ જન્મે કે મરે કે કેમ દાસ કાળું કેવા લાગે ચેલા ઈ ભગવાન જન્મતોય નથી મરતોય નથી ઈ પાણીથી પાતળો ધુવાથી ઝીણો આદમસ્ય પરંપારો જેનો કોઈ પાર પામી શીખ્યો નથી કેમ કે આ જગતમાં કોઈ માણસ મરતું નથી ચલા આ બંગલા में આવે જાવે બંગલા બદલી જાવે પણ કોઈ એવી કમાઈ કરી જાવ મરી જાય છતાં જેનું નામ નહીં જાવે ઈ ચનારામ બાપા ઈ જેઠારામ બાપા હીર સાગર ઈ ઉમેશ્વર દાદા ઈ ડાડો જીવન ઈ દાસ સર્જન ઈ દાસ કાળુ ઈ દાસ મંગળ મરી જાય છતાં જેનું નામ ન જાવે જેને અમર પ્યાલા પિયા ઈ ચલા ઈ ભગવાન ને જોવો કઠિન છે ઈ પરમાત્મા ને જોવો કઠિન છે પણ એને જો જોવો હોય તો આપણી કાયામાં ઈ આત્મા રહે છે ક્યાં તો કે થૂલ શરીરમાં મેં જોયું તો કે થૂલ શરીરમાં શું છે તો કે જળ વાયુ પૃથ્વી તેજ ને અવકાશ આ 5 તત્વ આમાં મને ક્યાંય આત્મા દેખાણો નહીં તો કે સૂક્ષ્મ શરીરમાં જોયું તો એમાં મન બુદ્ધિ ચિત્ત અંતકરણ ને અભિમાન આમાંય ક્યાંય આત્મા જોયો નહીં તો ત્રીજું શરીર તો કે કારણમાં નિરીખીને જોયું તો એક શબ્દ અને એક નિંદ્રા આમાંય ક્યાંય આત્મા દેખાણો નહીં તો ચોથું શરીર એ મહાકારણ તો મહાકારણમાં જોયું તો એમાં મને એક જ શબ્દનો અનુભવ થયો બાકી એમાંય આત્મા દેખાણો નહીં તઈને રવિ સાહેબે કીધું મેં વલુંબુ ન્યા જે કોઈ વલુંબે ના આવ્યા ગમન મટી જાય થૂલ સૂક્ષ્મ કારણ ને મહાકારણ પણ મારો સદગુરુ તો મહાકારણ થી ન્યારો તો આ 4 શરીરમાં જોઈ લીધું તો આમાં ક્યાંય આત્મા દેખાણો નહીં તો આત્મા છે ક્યાં તો સંતોએ કીધું
आत्मा से खरी पण क्या से तो अविचल पुरी में रेवे अविनाशी कायम से पण नथी काया पण जोई ई आत्मा ने ओळखવો होय तो पांच तत्व ने निरखीने जोई ल्यो छठा में बैठो रमनार भाई पांच तत्व ने निरखीने जोई ल्यो तो के जल वायु पृथ्वी तेज ने अवकाश तो के नहीं ये तो आवी गया तो पछी आ पांच तत्व क्या पण संतो हर कोई बोले एमां थोड़ो पर्दो राखे ई क्या तो के ओमकार सोमकार रणुकार जणुकार निराकार छठा चेतन पुरुष नी ओळखाण करी ले ई चेतन पुरुष तने आत्मा ने ओळखावी दे आत्मा ने ओळखावी दे है ई दास मंगल गुरु महाराज ने केवा लागे कि बाबू ई परमात्मा ना ई आत्मा ना मने दर्शन थाहे के केम दास काळू केवा लागे चेलाईना दर्शन करवा कठिन से केम ई पानी दी पातलो धुआथी जीणो आदम से अपरंपारो जेनो कोई पार पामी शिका नथी जेनो कोई पार पामी शिका नथी दास मंगल गुरु महाराज ने केवा लागे गुरु महाराज ने केवा लागे कि बापू ई पानी थी पातलो धुआथी जीणो आदम से अपरंपारो जेनो कोई पार पामी शिका न होय तो पछी आ बात बने केम तो के कई बात तो के सांभळो गुरु महाराज हुं केवा लागे पसमान घोड़ी या पड़ी जा ए मारी सुवासा क्या ई हमारे जय गुरु महाराज जय गुरु महाराज हाँ गुरु वंदना साहब चला शिव शक्ति नो थई जाए एक मिला ए जीव ये पाहे अवे यदि सदगुरु बतावे तुमने मारो सदगुरु बतावे तुमने ए बोलो आत्मा का पार ही कहावे दास काळू केवा लागे चिला शिव शक्ति नो थई जाए एक तार पछी जीव एनी पाहे रेवे मारो सदगुरु बतावी दिए तेदी शान ओलो आत्मा तो ईंडा पार कहावे चला तारी शिव ने शक्ति नो तेदी मिलाप थई जाए तेदी जीव एनी पाहे रेवे दास मंगल गुरु महाराज ने केवा लागे बापू तमे आ शिव शक्ति नी बात करी मने कई समझाणी नहीं दास काळू केवा लागे चला तारी शब्द ने सुरतानो तेरी मिलाप थई जाए ई शब्द ने सुरतानो मिलाप थई जाए पछी चेला जीवे नी पाहे रेवे से पछी भले तो खाली खोरिયું પડે
માટી ભેગો માટી થાય, પવન ભેગો પવન ભરી જાય. ઓલો આત્મા છે એ અદર અમર છે, એ અવિનાશી છે, એ ઈંડાની પાર છે, 52 અક્ષરથી બહાર છે. ચેલા ઈંડાની પાર છે, 52 અક્ષરથી બહાર છે. દાસ મંગળ કેવા લાગે બાપુ, તો પછી પરમાત્માના મને દર્શન થાય કે કેમ? દાસ કાળુ કેવા લાગે ચેલા, એ પરમાત્માના દર્શન થાય ખરી, એ આત્માની ઓળખાણ થાય ખરી. કેદી કોઈ સમર્થ જેવો ગુરુ મળી જાય, કોઈ સદગુરુ જેવો ગુરુ મળી જાય, એ ગુરુ મહારાજના જ્ઞાનથી પોતાના અનુભવથી આત્માની ઓળખાણ થાય. ગુરુ મહારાજના જ્ઞાનથી અને પોતાના અનુભવથી એ આત્માની ઓળખાણ થાય. આત્માની ઓળખાણ થાય, નહીં તો ચેલા એ પરમાત્માના તને દર્શન થાય કેદી? ઈ દાસ કાળુ કેવા લાગે, ઈ ચેલા કેદી તને દર્શન થાય? ઈ ચેલા સાંભળું હું વાત કરું, હું કેવા લાગે. તારી મોક્ષ સુરતા અને તારી જિંદગીમાં છેલ્લી ઘડીએ ન જોઈએ એવી વસ્તુ તને દેખા હે. એમ કરી બોયલા કાળુંડા એ તારા આવ્યા ગમા મટી જાવે ઈ દાસ કાળુ કેવા લાગે ચેલા, ઈ પરમાત્માના દર્શન તને થાહે તો કે કેદી? તો કે જેદી તારી મોક્ષ સુરતા સમાય તેદી તારી જિંદગીમાં નહીં જોઈ એવી વસ્તુ તને નજરે આવે. આપણે બે જ વાર અસલ આત્માના રૂપમાં આવીએ છીએ, બાકી તો જેમ આ માયા જેમ નાચ નચાવે એમ આપણે નાચીએ છીએ. પહેલી વાર જેથી માના ઓધાનમાંથી જન્મ થયો, નાયડ કાપી ગુણપતિ આયા, રીધી સીધી લાયા, નિર્ભય નાદ સુનાયા. તેથી અસલ આત્માનું રૂપ દાદા મેકરણે કીધું. તેથી આગળના નર નારી એવા હતા, એક જ આસન પોઢતા, કરમ ધર્મ તેથી કાંઈ નહોતા, તેથી નજરના ફળ લાગતા. તેથી અસલ આત્માનું રૂપ નિજારી રૂપ પહેલી વાર માના ઓધાનમાંથી જન્મ થાય તેથી અસલ આત્માનું રૂપ, અને બીજી જેથી જવાનો સમય થઈ જાય તેથી અસલ આત્માનું રૂપ થઈ જાય. તેથી આ જગતની કોઈ વસ્તુ એને હાલે નહીં. એ ખાવાનું ન જોઈએ, પાણી પીવાનું ન જોઈએ, 6 મહિના સુધી ખાટલામાં સુવાસામાં એ કાયા પડી હોય. અસલ આત્માનું રૂપ, અસલ આત્માનું રૂપ એમાં ચેલા જો તારી સુરતા એ સદગુરુમાં બંધાણી હે, તારી સુરતાની નામમાં ઠેરાણી હે, તો તારી જિંદગીમાં નહીં જોઈએ એવી વસ્તુ તેથી તને નજરે આવે. નહીં જોઈએ એવી વસ્તુ તને નજરે આવે. દાસ મંગળ ગુરુ મહારાજને કેવા લાગે બાપુ, હજી એક મારો છેલ્લો સવાલ. જેથી અમારા દાદા વયા ગયા તેથી બ્રાહ્મણ ત્રિદેદી અમારે ઘીરે આવી, એ થારી પસાડી અને જીવ ઉઠાડી થારી પસાડી અને બધા પરિવારને ભેરા કરી અને કે બાપા તમારા બાપાનો જન્મ મને આમાં પગલા દેખાય છે, તમારા બાપાનો જન્મ મનખા જન્મમાં પાછો આવ્યો. બાપા મેં બ્રાહ્મણને તો ત્યાં કીધું નહીં, પણ તમે મારા ગુરુ છો, હું તમને કહું. મારા દાદા વયા ગયા, ત્રિદેદી બ્રાહ્મણને કેમ ખબર પડી કે મનખા જન્મમાં ઉતાર ગયો? ત્રિદેદી એ બ્રાહ્મણને કેમ ખબર પડી?
કે મનકા જન્મમાં ઉતાર ગયો દાસ કાળું કેવા લાગે ચેલા એ બ્રાહ્મણે થારી પસાડીને ત્રીજે દી જીવ ઉઠાડ્યો અને કીધું કે મને આમાં પગલા દેખાય એ ત્રીજે દી બ્રાહ્મણને ખબર પડી એમ નહીં જીવ જાય તઈ કેતો જાય કે હું અહીંયા જાઉં છું જાય તઈ કેતો જાય એ દાસ કાળું કેવા લાગે છેલ્લા આપણી કાયામાંથી 5 જગ્યાએ જીવ જાય 5 જગ્યાએ જીવ જાય શૂન મંડળમાંથી જીવ જાય તો 2 વાહનો 3 વાહનો બાળક હોય બાળકના કપાળમાંથી હાથ ફેરવજો આંગળી ઘડી જાય એવો ખાડો હે જેને સંતોએ બ્રહ્મ કપાટ કીધું એવો પાછો એ ખાડો થઈ જાય આંખમાંથી જીવ જાય તો આહુડા નીકળી જાય મોઢામાંથી જીવ જાય તો લાળ નીકળી જાય નાભીમાંથી જીવ જાય 2 વાહનો 3 વાહના બાળકની નાભી ડૂટો હોય એવો જ પાછો ડૂટો થઈ જાય ગુદા કમલમાંથી જીવ જાય તો પથારીમાં ઝાડા થઈ જાય આ 5 જગ્યાએ જીવ જાય ક્યારેક અનુભવ કરજો ક્યારેક નક્કી કરજો 5 જગ્યાએ જીવ જાય બાપુ આ 5 જગ્યાએ જીવ જાય એમાં મારે નક્કી કેમ કરવું કે આ કઈ યોનીમાં ગયો દાસ કાળું કેવા લાગે ચેલા આંખમાંથી જીવ જાય એટલે પાણી આંખમાંથી જીવ જાય એટલે આહુડા નીકળી જાય એ પંખીડામાં ઉતાર આવે મોઢામાંથી જીવ જાય એ ગાય વાછરુમાં ઉતાર આવે એ ગુદા કમલમાંથી જીવ જાય પથારીમાં ઝાડા થઈ જાય એ ચેલા એને નરક મળે એનો હરપ હિંદરામાં ઉતાર આવે આખી જિંદગી ઢહડાઈ ના લે આખી જિંદગી ઢહડાઈ ના લે એ નરક મળે નાભીથી જીવ જાય તો 2 વાહનો 3 વાહના બાળકનો ડૂટો હોય એવો ડૂટો થઈ જાય તો એ માની લેવું કે ભગત કોઈ દી બીજ પલટે નહીં જુગ જાવે અનંત જ્યાંથી આવ્યો ત્યાંથી જાય તો ઊંચ ઘેર નીચ ઘેર અવતરે પાછો એ મનખા જન્મ ધરીને પાછો આવે પાછો એ મનુષ્ય દેહ ધરીને પાછો આવે અને વર્મન માંથી જાય એ 2 વાહના 3 વાહના બાળકને એ ખાડો હોય ને એવો જ ખાડો પાછો છેલ્લી ઘડીએ થઈ જાય તો માની લેવું જીવ છે એ શ્રીવમાં ભરી જાય શિવ છે એ પ્રાણમાં ભરી જાય પ્રાણ છે એ અલખમાં ભરી જાય અલગ છે એ નિરંજનમાં હમાઈ જાય નિરંજન છે નિરાધારમાં હમાઈ જાય નિરાધાર છે એ સત્પુરુષમાં હમાઈ જાય સત્પુરુષ પ્રેમ પુરુષમાં પ્રેમ પુરુષ તેજ પુરુષ અખંડ અમર વિનાશી પુરુષમાં કોઈ જન્મતો નથી ને કોઈ મરતો નથી અજર અમર એ આત્મા એ 52 અક્ષરથી 12 ઈંડાથી 12 કહાયો ઈ દાસ કાળું કેવા લાગે મારા ગુરુની દયાથી સદગુરુના પ્રતાપથી વિરામે આ નામનો વિસ્તારો કર્યો આ છેલ્લી કડીમાં ઈ દાસ કાળું કેવા લાગે હું કેવા લાગે મોક્ષ સુરતા અને છેલ્લી ઘડીએ ન જોઈ એવી વસ્તુ તને દેખા હે એમ કરી બોયલા કાળું મટી જાવે મારી હેલી રે એ કોણ રે જગાવે હેલી કોણ રે જગાવે હેલી મારી હેલી રે કોણ રે જગાવે હેલી ઈ પુરુષ ને કોણ રે મારી હેલી રે
એની મારી ચડી રે ગગન એની મારી એની મારી सदगुरु महाराज की ईर्षागर मामा की जय राम मामा की जय सदाराम मामा